પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયન્તં વટસ્ય પત્ર શપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ યદપાંગપરિષ્પન્દે વિશ્વમેતદ્વ્યવસ્થિતં સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે તરા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની,
શ્રી રાધારમણ દેવની, શ્રી ગિરિરાજધરન કે, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી પવન સુત હનુમાનની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વસુદેવ વસુતં દેવ કંસ ચાણૂરમર્દના. વસુદેવ સુતં દેવ કંસ ચાણૂરમર્દના. વસુદેવ સુતં દેવ કંસ ચાણૂરમર્દના. વસુદેવ સુતં દેવ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરો. 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 વસુદેવ સુતં દેવ કંસ ચાણૂરમર્દના. દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરો. કૃષ્ણં વંદે જગદ્ગુરો. કૃષ્ણં વંદે જગદ્ગુરો. પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની મધુર કથાઓ સંભળાવી રહ્યા છે. આટલા દિવસથી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનના સુંદર બાલ ચરિત્રો સંભળાવી રહ્યા છે. રાજન, સારાએ ભાગવતજીમાં માત્ર બાળ લીલા એક જ એવી લીલા છે જે લીલા મારા મનને આનંદ આપે છે. જ્યારે જ્યારે ભગવાનની કથા હું કરું છું અને એ ભગવાનની કથામાં બાળ લીલાના ચરિત્રો કહેવાનું જે મન થાય છે, એનો જે આનંદ થાય છે, એ અમને ક્યાંય આનંદ પ્રાપ્ત નથી થતો. 11 વર્ષ અને 52 દિવસનું પ્રભુનું એ સ્વરૂપ, એ સ્વરૂપનું જ્યારે અમે ધ્યાન કરીએ, એ સ્વરૂપના જ્યારે અમે દર્શન કરીએ,
એ સ્વરૂપને જ્યારે અમે યાદ કરીએ, અમારું જીવન ધન્ય બની જાય છે. સમય પછી સમય ચાલી રહ્યો છે. સુખના દિવસો હંમેશને માટે માણસને ટૂંકા લાગતા હોય છે. કેમ માણસના જીવનમાં સુખના દિવસો ચાલ્યા જાય, સુખના દિવસો કેમ પૂરા થઈ જાય, આપણને ખબર ના પડે. અને દુઃખમાં વિતાવેલી 1 મિનિટ 1 કલાક જેવી લાગે, દુઃખમાં વિતાવેલી 1 કલાક 1 દિવસ જેવી લાગે, દુઃખમાં વિતાવેલો 1 દિવસ 1 મહિના જેવો લાગે, દુઃખમાં વિતાવેલો 1 મહિનો 1 વર્ષ જેવો લાગે. ભગવાનને કાયમ પ્રાર્થના કરજો કે પ્રભુ, કોઈના પણ જીવનમાં દુઃખ આવે તો હે પરમાત્મા, એ દુઃખ સહન કરવાની શક્તિ આપજે. સુખ અને દુઃખ એ તો સંસારની ઘટમાળ છે. આજ સુખ હશે, કદાચ આવતીકાલ નાનું મોટું દુઃખ આપણા જીવનમાં આવશે. ક્યારેય માણસ દુઃખથી ડરે નહીં અને સુખમાં ક્યારેય માણસ છકે નહીં. સુખને પચાવતા શીખજો અને દુઃખને ધીરજ અને સમજણથી એને પણ પચાવતા શીખજો. સારું એ વૃંદાવન, સારું એ ગોકુળ, સારું એ વ્રજ. જ્યારથી ભગવાન પધાર્યા છે, 1 વર્ષ પસાર થયું, 2 વર્ષ પસાર થયા, 3 વર્ષ પસાર થયા, 4 વર્ષ પસાર થયા, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ વ્યતીત થયા. એટલી ભગવાને લીલાઓ કરી, એટલા ભગવાને સુખ આપ્યા. નાનામાં નાના બાળકથી લઈ અને એ વ્રજમાં રહેનારો કોઈ વડીલ હોય, હવે એ પણ કનૈયાને પ્રેમ કરવા લાગ્યો છે. નાના બાળકને કનૈયો પોતાનો લાગે, યુવાન બાળકને કનૈયો પોતાનો લાગે, વૃદ્ધ માણસને કનૈયો પોતાનો લાગે, કોઈક ગોપીને કનૈયો પોતાનો લાગે, કોઈ સ્ત્રીને કનૈયો પોતાનો લાગે, કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય એને કનૈયો પોતાનો લાગે. કેટલું સરસ એ પ્રભુનું જીવન હશે. આ બહારને આપો ને વધારે. કેટલું સરસ એ પ્રભુનું જીવન હશે કે નાના બાળકથી લઈ અને મોટા સુધીના તમામ લોકોના મનમાં એવું થાય કે પ્રભુ મારો છે. એમાંય જ્યારે પ્રભુએ કાળ નાગ જે હતો, કાલીય નાગ, એનું જ્યારે દમન કર્યું, દાવાગ્નિનું પ્રભુએ પાન કર્યું, ગિરિરાજને પ્રભુએ જ્યારે ધારણ કર્યા, ત્યાર પછીથી તો સારું એ ગોકુળ એવો વિચાર કરે છે કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ સ્વયં ભગવાન હોઈ શકે. બધાના મનમાં એવો ભાવ થાય કે આજ અમારો પ્રભુ છે, આજ અમારો ભગવાન છે. સમય પછી સમય ચાલ્યો જાય છે. વર્ષા ઋતુનો પ્રારંભ થયો છે. અષાઢ મહિનો આવ્યો છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં જોરથી વરસાદ પડ્યો છે. નદીઓ ભરાઈ ગઈ છે, નાળાઓ ભરાઈ ગયા છે, સમુદ્રમાં નવું પાણી આવ્યું છે.
ઝાડના પાંદ ધોવાઈ ગયા છે, નાની નાની લતાઓ ધોવાઈ ગઈ છે, તપેલી પૃથ્વી અતિએ શાંત બની ગઈ છે. મોરલાઓ ટહેકવા લાગ્યા છે. સારી એ વર્ષા ઋતુનું વાતાવરણ ભાગવતજીએ બહુ સુંદર રીતે કર્યું છે. શ્રાવણ મહિનાના સમયમાં તમામ ગોપીઓએ ભેગા થઈ અને જયા પાર્વતીનું વ્રત કર્યું છે, જે વ્રતને આપણે કાત્યાયનીનું વ્રત કહીએ છીએ. મોળાકતનું વ્રત કર્યું છે. ગોપીઓ ગઈ છે યમુના નદીના કિનારે. યમુના નદીના કિનારે એણે ભગવાનની પૂજા કરી છે. અબીલ ગુલાલ કંકુ પ્રભુને ચડાવ્યા છે. જળથી નાનકડા એવા પ્રભુનો અભિષેક કર્યો છે. જયા પાર્વતી વ્રત એ માં ભવાનીનું વ્રત છે, માં કાત્યાયનીનું વ્રત છે. આ દેશની કુંવારી દીકરીઓ એ જયા પાર્વતીનું વ્રત કરી માં ભવાનીને પ્રાર્થના કરતી હોય છે કે હે માં, અમારા જીવનમાં સુખ આપી શકે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થને મેળવી શકાય એવો પુરુષ અમને પતિ તરીકે આપજે. ગોપીઓએ જયા પાર્વતી કાત્યાયનીનું વ્રત કર્યું છે. વ્રત પૂર્ણ થતા તમામ ગોપીઓ યમુના નદીમાં સ્નાન કરવા માટે ગઈ છે. પોતાના વસ્ત્રો યમુના નદીના કિનારે મૂક્યા છે. આજ ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે વાયુ આદિક, જળ આદિક, આકાશ આદિક જે તત્વો છે, વસ્ત્ર વિહીન જો સ્નાન કરીએ તો એમનો અપરાધ લાગતો હોય છે. ગોપીઓ નાનો મોટો અપરાધ કરે છે. આજ ભગવાન પોતે એક વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા. ગોપીઓના તમામ વસ્ત્રો હતા એનું હરણ કરી અને પ્રભુ વૃક્ષ ઉપર ચડી ગયા છે. ગોપીઓ સ્નાન પૂર્ણ કરી અને જ્યાં કિનારે નજર કરે ત્યાં તો કોઈ ગોપીના વસ્ત્રો ના મળે. આજુબાજુમાં નજર કરી, આકાશમાં નજર કરી, એક ઝાડ ઉપર નજર કરી, ત્યાં ભગવાન પોતે તમામ ગોપીઓના વસ્ત્રો લઈને બેઠેલા જોયા. લાલા, અમારા વસ્ત્રો અમને પાછા આપી દે. ભગવાન ગોપીઓને શીખવાડે છે કે જુઓ, ક્યારેય પણ ભગવાનનું વ્રત કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, ભગવાનની પૂજા કરીએ ત્યારે મનને પવિત્ર રાખી અને ભગવાનની પૂજા કરીએ. કોઈ પણ વ્રત ત્યારે જ સાચું વ્રત કહેવાય કે જેમાં તમારું મન પવિત્ર હોય. આપણે જયા પાર્વતીનું વ્રત તો કરીએ છીએ ને, મોળાકતે કરીએ છીએ ને, દીકરીઓ કરે ને, પછી પેલો શું કહેવાય, દેદો કૂટે. કેટલા દિવસનું હોય એ? 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ મોળાકત દીકરીઓ કરે. સવારમાં લઈને જુવારા લઈને પૂજા કરે, મંદિરે જાય, પાણી ચડાઈ આવે, અબીલ ગુલાલ કંકુ ચડાઈ આવે. પછી છેલ્લો દિવસ હોય ને તો આખી રાત જાગરણ કરે. આખી રાત જાગરણ કરે. અને જાગરણમાં શું કરે? જન્માષ્ટમી ઉપર શું કરે? ભીમ 11 ઉપર શું કરે? એમ આ જયા પાર્વતીનું વ્રત હોય એટલે આખી રાત જાગરણ કરે અને આખી રાત જાગરણમાં પત્તે રમે. અને પછી એમ કે લગ્ન થયા પછી વાતો કરે કે મને આ જુગારીઓ મળ્યો. જુગારીઓ જ મળે ને. જાગરણનો અર્થ એ છે કે આપણું મન પવિત્ર હોય અને પવિત્ર મનથી માં ભવાનીની સામે દીવો કરી
માળા લઈ અને સારી એ રાત્રિ મા ભવાનીની પ્રાર્થના કરે, મા ભવાનીની પૂજા કરે અને મા ભવાની રાજી થઈ અને આશીર્વાદ આપે કે જા બેટા, તારે જેવો વર જોતો હોય એવો તને વર મળે. પણ હવે આપણે વાંધો ન્યા બેનો કેટલી મહેનત કરે જુઓ તો ખરા. એક સારો પતિ મળે, એક સારો સાથીદાર મળે, એક સારો સંગાથી મળે એટલે બેનો 11 કરે, જન્માષ્ટમી કરે, જયા પાર્વતી કરે, કાત્યાયની કરે, મોળાકત કરે, કેટલાય ઉપવાસ રાખે, પીપળે પાણી રેડે, પીપળે દોરા બાંધે, કેટલું કરે. તમારે કાંઈ કરવાનું ખરું? કોઈ વ્રત કરો? કારણ કે એને ખબર છે કે આમાં ટકાવારી ઓછી છે, હારો હોય એ જ મળે. અને અહીંયા તમને ખબર છે કે હારા જ મળવાના છે. કેવી શાસ્ત્રની મર્યાદાઓ હતી જુઓ તો ખરા. આ તો હવે હારું છે, આ બેનો ભાગ્યશાળી છે. બાકી જૂનો જમાનો હતો ને તો પુરુષનું મૃત્યુ થાય, હજી લગ્ન થયાના 2-4 વર્ષ જ થયા હોય અને ભાગ જોગે પુરુષનું મૃત્યુ થાય તો બહેનોએ એની ભેગું પાછું એની ચિતામાં સાથે બળી મરવું પડે અને એને કહેવાય સતી થયા. પુરુષનું મૃત્યુ થાય તો પુરુષની સાથે બહેનોએ બળી મરવું પડે અને એવું કહેવાય કે અમારા દીકરાની વહુ સતી થઈ. એમ બોલો, તમારે દુઃખ સહન કરવાનું, તમારે બીજા લગ્ન નહીં કરવાના, પછી એકલા રહેવાનું નહીં, એની સાથે જ તમારે બળી મરવાનું. આવા બધા નિયમ તમને લાગુ પડે. અને કદાચ ભાગ જોગે સ્ત્રીનું મૃત્યુ થયું કોઈ પણ અકસ્માતના કારણોસર તો પુરુષ પાછો સતો ન થાય, એને પાછા બીજા લગ્ન કરવાની છૂટી. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સારું એ ગોકુળ અને વૃંદાવન હવે જ્યાં નજર પડે છે ત્યાં એને બસ ભગવાન કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે. વર્ષા ઋતુમાં કાત્યાયનીના વ્રતને પૂર્ણ કર્યું. ભગવાન કૃષ્ણે ગોપીઓના વસ્ત્રોના હરણ કર્યા પછી ગોપીઓના ઉપર રાજી થઈ અને ભગવાને પોતે ગોપીઓને કહ્યું છે, ગોપીઓ મારી પાસે માગો, આજ હું તમારા ઉપર રાજી થયો છું. તમારી સાધના જોઈ, તમારી ભક્તિ જોઈ, તમારો પ્રેમ જોઈ અને હું રાજી થયો છું. માગો ગોપીઓ, કંઈક માગો. આજ ગોપીઓના હૃદયમાં એવી ભાવના થઈ છે, કાના આજ સુધી અમે તારા ચરણની સેવા કરતા હતા, આજ સુધી અમે તારા દર્શન કરતા હતા, બસ પ્રભુ હવે અમને તું તારામાં સમાવી લે, હવે અમને તું તારામાં સમાવી લે. સેટિંગ કરો કે હવે અમારે લાલા બસ તારામાં સમાઈ જવું છે. જીવનની સાચી સાધના એ જ છે, જીવનનું સાચું લક્ષ્ય પણ એ જ છે. અંતિમ બિંદુ જો કોઈ હોય તો આ જીવાત્મા પરમાત્મામાં ભળી જાય, આ જીવાત્મા પરમાત્મામાં એક બની જાય. આ જ સાચી ભક્તિની અવસ્થા છે. લાલા આજ સુધી અમે તારા દર્શન કર્યા, તારી સામે રહ્યા, તારી બાજુમાં રહ્યા, હવે અમારે લાલા તારામાં ભળી જવું છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે પ્રિય, હે ગોપીઓ, શરદ પૂર્ણિમાના દિવસે હું તમારી ઈચ્છાઓ પૂર્ણ કરીશ. શરદ પૂર્ણિમાને દિવસે હું વાંસળી વગાડું, મારી વાંસળીને તમે સાંભળો અને મારી વાંસળીને સાંભળીને તમે દોડી આવજો. ગોપીઓ રાહ જોઈ રહી છે કે હવે ક્યારે શરદ પૂર્ણિમા આવે
અને અમે ભગવાનમાં ભળી જઈએ, ભગવાનના ચરણાર વિંદને પ્રેમ કરી લઈએ. સમય પછી સમય જઈ રહ્યો છે. શ્રાવણ મહિનો પૂર્ણ થયો, ભાદરવો પૂર્ણ થયો, આસો મહિનાની શરૂઆત થઈ છે. હાવ બંધ થઈ ગયું. આસો મહિનાની શરૂઆત થઈ. આસો મહિનામાં નવરાત્રિનો પ્રારંભ થયો. જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય રાધા રમણ હરિ બોલ, જય 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 માધવ મુકુંદ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય માધવ મુકુંદ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય માધવ મુકુંદ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય માધવ મુકુંદ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય માધવ મુકુંદ 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 હરિ બોલ. ગોકુળની ગોપી સમય પછી સમય જેમ ચાલ્યો જાય છે, હવે ભગવાનમાં ભળી જવું છે. હવે ભગવાનમાં એક થઈ જવું છે. ભગવાનને સર્વસ્વ સમર્પિત કરી દેવું છે. આવા એકમાત્ર ભાવથી એ દિવસની રાહ જોઈ રહી છે કે બસ હવે પ્રભુ અમને બોલાવે અને અમે પ્રભુમાં ભળી જઈએ. વર્ષા ઋતુ પૂર્ણ થઈ છે, શરદ ઋતુ થઈ છે, નદીઓના પાણી સ્વચ્છ બન્યા છે, વૃક્ષોમાં નવા પાન આવ્યા છે, નાની નાની વેલીઓમાં સરસ મજાના સુગંધિત પુષ્પો થયા છે. સારું એ વાતાવરણ દિવ્ય અને સુગંધિત બન્યું છે. વિજયાદશમીનો દિવસ પૂર્ણ થયો, બરોબર શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. રાત્રિના સમયે આજ ભગવાને વિચાર કર્યો કે મારે ગોપીઓની ઈચ્છા પૂરી કરવી છે. આજ પ્રભુ યશોદા મૈયાને પ્રણામ કરી પોતાની વાંસળીને લઈ
સાંજના સમયે આવ્યા છે પ્રભુ વૃંદાવનમાં. એક ઝાડના છાંયે ઉભા રહ્યા. સાંજના 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, બરોબર મધ્યરાત્રિનો સમય થયો છે. ચંદ્રમા આજ પૂર્ણ રીતે આકાશમાં ખીલી ગયા છે. આજ ચંદ્રમા પોતાની શીતળ ચાંદની ચારેય બાજુ પ્રસરાવી રહ્યા છે. રાત રાણીમાંથી મધુર સુગંધ વહેવા લાગી છે. આજ પુષ્પોમાંથી મધુર સુગંધો વહેવા લાગી છે. સારું એ આકાશ આજ શીતળ અને સ્વચ્છ બન્યું છે. આજ પ્રભુના હૈયામાં આનંદ છે. આટલા વર્ષોથી જે મારા ભક્તો મારી ભક્તિ કરે છે એને આજ મારા સ્વરૂપનું સુખ આપવું છે. આજ ભગવાને વિચાર કર્યો કે બસ આ મારો જીવાત્મા મારાથી છૂટો પડ્યો છે. આજ જીવ અને શિવનું મિલન કરવું છે. આજ આત્મા અને પરમાત્માને એક કરવા છે. આજ મારી ગોપીઓ સાથે મારે રાસ કરવો છે. રાસ એટલે શું? એક તાળી આ બાજુ મારી, એક તાળી આ બાજુ મારી, પગનું ઠૈયું નીચે માર્યું, મોઢું ગોળ ગોળ ફેરવું, એને રાસ કહેવાય? એને રાહાડો કહેવાય. રાસ તો એને કહેવાય કે જ્યાં માત્ર ને માત્ર રસો વૈ સહરાસ. હું કોણ છું? હું સ્ત્રી છું કે પુરુષ છું? હું નાનો છું કે મોટો છું? હું પરમાત્મા છું કે જીવાત્મા છું? આ ભાવને ભૂલી અને જે રમવામાં આવે એનું નામ રાસ છે. રસ બસ હોઈ રસિયા સંગ, જ્યુમિસરી પય માહી ભળી. પાછું સેટિંગ ફરી જાય છે. રસ બસ હોઈ રસિયા સંગ, જ્યુમિસરી પય માહી ભળી. એક સાકરનો ગાંગડો લઈને તમે દૂધમાં નાખો અને દૂધમાં સાકરના ગાંગડાને હલાવી નાખો, આખું એ સાકરના ગાંગડાનું અસ્તિત્વ મટી જાય. એનું નામ રાસ છે. તમે દૂધને પીવો ને તો એ દૂધ તમને મીઠું લાગે. અરે બહુ સરસ મીઠું છે દૂધ, આમાં શું નાખ્યું? એમાં સાકર નાખી છે. ઓહ, સાકર કેવી હોય? તો આવો ગાંગડો હોય. ઓહો, આવો ગાંગડો આ દૂધમાં નાખ્યો. આમાં ગાંગડો દેખાતો તો છે નહીં. આમાં આ ગાંગડો દેખાતો તો છે નહીં. તો કે એમાં છે, એનું અસ્તિત્વ રહ્યું નથી. આટલો મોટો 500 ગ્રામનો એક સાકરનો ગાંગડો તમે દૂધમાં નાખો અને એ સાકરનું અસ્તિત્વ મટી જાય. એનું નામ રાસ. ભગવાનની મૂર્તિમાં એટલો પ્રેમ ભર્યો છે, ભગવાનની મૂર્તિમાં એટલી શ્રદ્ધા ભરી છે કે માણસ ભગવાનના દર્શન કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એને ભૂખ ન લાગે, એને તરસ ન લાગે. 7 દિવસ સુધી ગિરિરાજના નીચે રહ્યા અને 7 દિવસ સુધી નાના બાળકોને ભૂખ લાગી, ગોપીઓને ભૂખ લાગી અને ગોપીઓએ નાના બાળકોએ લાલાને જ્યારે એવું કહ્યું કે લાલા અમને ભૂખ લાગી છે,
લાલા અમને ભૂખ લાગી છે. ત્યારે ભગવાન કૃષ્ણે એવું કહ્યું છે કે તમે મારી સામે જુઓ, તમે મારી સામે જુઓ. અને એમ કહેવાય છે કે જ્યારે એણે ભગવાનની સામે જોયું ત્યારે એ તમામ ગોપીઓ, તમામ ગોવાળો, એ બધાની ભૂખ અને તરસ શાંત થઈ ગઈ છે. વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જન જોઈને જીવે. ભગવાનની મૂર્તિમાં એટલો બધો રસ છે, એટલો બધો પ્રેમ છે કે એને જોયા જ કરીએ, જોયા જ કરીએ, એને સાંભળ્યા જ કરીએ, એને સાંભળ્યા જ કરીએ. જ્યારે માણસને કોઈનામાં પ્રેમ થાય છે ને, ત્યારે માણસને શરૂઆતમાં એના વિચારો આવે છે. પ્રેમની 3 અવસ્થા છે. પ્રેમ શરૂમાં થાય એટલે સૌ પ્રથમ પ્રેમમાં વિચારો આવે છે. તદ વિચાર. એ સૂતો હોય તોય એના વિચારો આવે, એ બેઠો હોય તોય એના વિચારો આવે, દિવસ હોય તોય એના વિચારો આવે, રાત્રિ હોય તોય એના વિચારો આવે, કોઈ કામ કરતો હોય તોય એના વિચારો આવે. તદ વિચાર. જ્યાં એની નજર પડે ત્યાં એને વિચારો આવ્યા જ કરે, આવ્યા જ કરે. આ પહેલી પ્રેમની અવસ્થા છે. બીજી પ્રેમની અવસ્થા છે તન્મયતા, કે જ્યારે માણસને પ્રેમ થયો હોય ત્યારે એને બસ બધું જ તન્મય દેખાય. અને છેલ્લી પ્રેમની અવસ્થા છે તદૈકતા. બસ એમાં એક બની જવું. જેની સાથે પ્રેમ છે, જે વસ્તુ કે પદાર્થમાં પ્રેમ છે, એ તમામ વસ્તુ કે પદાર્થમાં એક બની જવું આ પ્રેમની છેલ્લી અને સંપૂર્ણ અવસ્થા છે. આજ ગોપીઓના મનમાં, આજ પ્રભુના મનમાં એક જ વિચાર છે કે બસ આજ જીવ અને શિવ, આજ આત્મા અને પરમાત્માનું અમારે મિલન કરવું છે. રાત્રિના 12 વાગ્યાના સુમારે ભગવાને પોતાની વેણુ હતી, એ વેણુ પોતાના અધરોષ્ટ પર મૂકી છે. આંખ બંધ કરી છે, પોતાના પગથી આંટી મારી છે. વેણુમાંથી પ્રભુએ સૂર રેલાવાનો ચાલુ કર્યો છે. સેજ આપને ભાઈ પ્રભુનો સૂર રેલાયો છે સમગ્ર સૃષ્ટિ ઉપર. સારું એ વાતાવરણ દિવ્ય અને મધુર બન્યું છે. જેના જેના કાન ઉપર વાંસળીનો અવાજ પહોંચ્યો છે, આજ જડ ચેતન બન્યું છે. આજ ચેતન